મારું નામ ધર્મેશભાઈ કાંતિભાઈ પરમાર છે. ધર્મેશભાઈ, શું સમસ્યા બની છે? સમસ્યા સાહેબ એ બનેલી કે ઘણા વર્ષોથી મારા ભાભી આંગણવાડી ચલાવે, એ ઘેર ચલાવે. હવે સરકારે અમે અરજી કરેલી, સરકારે આંગણવાડી મંજૂર કરી દીધી. એટલે મંજૂર કરી એટલે સરકારે એમની ગવર્મેન્ટ જગ્યા મંજૂર કરી. હવે અત્યારે એ જગ્યા બનાવવા બધા આવી ગયા ગવર્મેન્ટવાળા, પેલા કોન્ટ્રાક્ટરો. તો અમારી જોડે જે ફતેપુર જતા રસ્તા પર મંદિર રક્ષેશ્વર મહાદેવ કરીને મંદિર આવેલું છે. તો એના બાવાજી બાપુજી એ પૂજારી જે તે હોય એ એમના માણસો અહીં અમારા આંગણવાડી બનતું હતું તે અડચણ રૂપે અહીં મોકલી દીધા કે અહીં અમારી બધી જગ્યા અહીં આંગણવાડી બાંધકામ થશે નહીં. શું નામ છે, કોણ છે એ માણસ? નામ તો યાદ નહીં બાપજીનું, જે મંદિરના પૂજારીનું નામ યાદ નહીં, પણ જે એમને જે માણસો મોકલેલા ને કામ રોકવા માટે એમનું નામ છે એક મિત્તલભાઈ પટેલ કરીને છે, ઉફ લાલાભાઈ કે એમને, અને એક બીજો ભાઈ હતો ભરવાડ, એમનું નામ છે નાજુભાઈ કરીને. તમને શું કીધું એ લોકો? અમને ગારો બી બોલ્યા, આંગણવાડી મેડમને બી ગારો બોલ્યા, મારા ભાભી હેલ્પરમાં છે એમને બી ગારો બોલ્યા, અને અહીં નહીં થાય, તમારે ગમે તે ડીએસપી જે બોલાય, ગમે તે મોદી શું કે બધાને ફોન કરી જવો કે અહીં આગળ કશું થશે નહીં, એવી અમને ધમકી આલી. હાલ આંગણવાડી કઈ ચાલે છે? હાલ આંગણવાડી અમારા ઘેર ચાલે છે, મારા કાકાના તઈ. પોલીસ કેસ કરવાના છો? પોલીસ કેસ કરવા ગયા છે મારા ભાભીને, એ મેડમ હેલ્પરવાળા, અને ત્યાં આગળ પોલીસ કેસ લખાવાઈ ગયા છે. 112 તાત્કાલિક કોમ ના રોકાય એટલે તો અમે 112 પોલીસને જ ફરિયાદ એવા આવીને ગયા હતા કે તમારે ફરિયાદ નોંધાવવી પડશે. તે ફરિયાદ નોંધાવવા વડતાલ પોલીસ સ્ટેશને ગયા છે મારા ભાભી અને પેલા આંગણવાડીવાળા બેન. તમારી શું માંગ છે? અમારી તો સાહેબ જો કશું નહીં, આ એક છોકરોનું ભવિષ્યનું છે કે કોઈ અમારી કોઈ લાલચ એવું નહીં. છોકરોનું ભવિષ્ય આંગણવાડી બનતો હોય તો સારામાં સારું. એટલું ઘરમાં તો ઘેર જૂનું મકાન છે, બધું પાણી ચોમામાં કેટલી તકલીફો, પણ જગ્યા ગવર્મેન્ટની અને આંગણવાડી બનાવે, છોકરાનું ભવિષ્યનું નાના બાળકોનું. એમનો વિરોધ કેમ છે? વિરોધ તો સાહેબ એ મારા અંદાજથી તો એવું લાગે કે એમને જગ્યા પચાવી લેવી પડે, એવો વિરોધ મને એવું લાગે.